ભક્તિ માર્ગ છોડવાનો વિચાર સુધા ન કર્યો. કોને? ભરત રાજાએ. તે બતાવવા માટે આ માર્ગને રસગ્રહ કર્યો છે. અર્થાત એ રસેન ગ્રહણમ યસ્યસ્ય, ભગવાને જેને અપનાવ્યો હતો તેવા ભરત રાજાએ ભક્તિ માર્ગનો ત્યાગ ન કર્યો. આપણું એકવાર બ્રહ્મ સંબંધ થઈ ગયો, ઠાકોરજી ઘરમાં પધાર્યા અને કાંઈક ન ગમતું થયું તો આપણે એમ કહીએ કે આના લીધે છે, છોડી દઈએ. એ તો જે કાળે જે બનવાનું છે બનવાનું જ છે, એમાં તમે કશું નહીં કરી શકો. તો તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજે છે, તમે ભક્તિ માર્ગમાં રત રહ્યો, ખોટા વિચાર ના કરો. કાલે જ અમારા હોલમાં વાત થઈ, સંગ, દુસંગ અને અસંગ. જો સંગ મળવો બહુ મુશ્કેલ છે. ઘણી વાર આપણે એવો સંગ મળે આપણે રાજી થઈ જાય, નજીક જઈએ એટલે ખબર પડે કે આનાથી બધું દુસંગ હોય જ નહીં. ત્યારે વલ્લભભાઈ એક જ વાક્ય કીધું છે કે માનો કે સંગ ન મળ્યો, દુસંગ મળ્યો તો અસંગ રહેજો, પણ સંગમાં જતા નહીં. એકલા હશો ને તો કોઈનો અસંગ નહીં લાગે ને